આ અમારી થીમ મહાભારત ભગવદ્ ગીતા પર છે, જેમાં અમે બતાવ્યું છે કે જે બી લોકોને પ્રોબ્લેમ છે લાઈફમાં પર્સનલ, જેમ કે અમને બી હોતા હોય છે, એ અમે ધ્યાનમાં રાખીને અમે મેસેજ આપીએ છીએ કે આમાંથી તમને સોલ્યુશન્સ મળે, કે તમારી લાઈફમાં જે બી પ્રોબ્લેમ્સ છે એમના પર તમે કેવી રીતે સોલ્યુશન કાઢી શકો. 2016થી અમે લોકો આ મંડળ ને એમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું ડેકોરેશન સ્ટાર્ટ કર્યું છે. દર વખતે અમે લોકો અલગ અલગ મેસેજ આપવાનો ટ્રાય કરીએ છીએ. આ વખતે અમે લોકોએ ભગવદ્ ગીતા પર અમે લોકોએ ડેકોરેશન મેસેજ આપવાનું લોકોને ટ્રાય કર્યું છે. તમે જોઈ શકો છો આમાં ટોટલી બધું પેપરથી બનાવ્યું છે. એવરીથિંગ ડેકોરેશન જે પણ છે, જે ગણપતિ બાપાની મૂર્તિ છે કે તમે જે પણ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો, એ બધું અમે લોકોએ ગણપતિ બાપાને ફૂલે પેપરથી બનાવેલું છે. અને એમાં 0% પ્લાસ્ટિક યુઝિંગ છે. અને અમારા મંડળના લોકોએ જ આ બનાવેલું છે. એટલે મંડળમાં 10 થી 11 જણ જ છે. એમાં અડધા બોયઝ છે ને અડધા ગર્લ્સ છે. ટોટલ 2 મંથ્સ લાગે અમને આખું કવર ડેકોરેશન લાઈક બધું બનાવતા. જેવી રીતે ગણપતિ દર વખતે જે મૂર્તિ બનાવવામાં આવે છે, કે જે પણ લાઈક પીઓપીનું બધું યુઝિંગ થાય છે, એનાથી જે વાતાવરણ છે કે બહુ પ્રદૂષિત થાય છે અને એ હાર્મફુલ છે આપણા નેચર માટે, પ્રકૃતિ માટે. સો એના પરથી અમે લોકોએ વિચાર કર્યો કે ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કરવામાં બહુ સરસ છે. અને જેથી આપણે પેપર એન્ડ એવરીથિંગ યુઝ કરીને અમે બધું જે ડેકોરેશન બધું એનાથી બનાવીએ છીએ અને અહીંયા જ વિસર્જન કરીએ છીએ. અને કોઈ બહાર અને કોઈ કશે જાતનું કંઈ ઘોંઘાટ લાઈક એની નોઇઝ પોલ્યુશન અમે કોઈ યુઝિંગ કરતા જ નથી.